અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે। ઓપન માર્કેટ કરતાં સારો ભાવ મળવાની આશાએ તાલુકાના કુલ 705 જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી, પરંતુ પુરવઠા વિભાગની અત્યંત ધીમી કામગીરીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બારદાન ખૂટી પડતા ખરીદી પ્રક્રિયા સળંગ 4 દિવસ સુધી હવે બંધ રહી ને હવે બારદાનની અછતને કારણે ખરીદીની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે। હવામાન વિભાગ દ્વારા 10 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા બમણી થઈ ગઈ। જો ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી જશે તો મોટું નુકસાન વેચવાનો વારો આવશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। ગઈકાલે મેસેજ આવ્યો છે, એના કારણે અમે અહીં આવ્યા છીએ। મેસેજ બહુ લેટ થયો છે, જે બારદાનની કમીના કારણે થયો છે। તો જલ્દીથી જલ્દી બારદાન અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યું, જેથી અમારા ઘઉંની ખરીદી જલ્દી થઈ જાય। ગોડાઉનની અંદર આવીએ તો સાહેબો તો પેલા બારદાન નથી એમ કે છે, બરોબર। એટલે આગળથી બારદાન આવતા નથી, એટલે અમને તકલીફો પડે છે કે અમારું અનાજ વરસાદના કારણે ક્યાં મૂકવું ને ક્યાં લઈ જવું એ સવાલ છે। અત્યારે સરકાર બજારની અંદર ભાવતાલ મળતા નથી, એટલે સરકારે જે યોજના કરી છે ગોડાઉનની સારી કરી છે, પણ બારદાન આગળથી મળતા જ નથી, એટલે અમારે તો તકલીફમાં મેળવવામાં આવ્યા ને અત્યારે એટલે બધો દોષ સરકારનો છે। રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે। અંદાજિત ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે, એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનો નો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે।